ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિર્ણય પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે. જીએમસીના સસ્પેન્શનના નિર્ણય પર હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. જીએમસીએ 3 ડોક્ટર પરના 13 મહિનાના સસ્પેન્શનના આદેશ પર રોક લગાવી. ડોક્ટર જગદીશ સખિયા, ડોક્ટર અમી શાહ, ડોક્ટર ગીતા પટેલને જીએમસીએ સસ્પેન્ડ કર્યા હતા. 2024માં એક કંપનીના સ્પોન્સરશિપ હેઠળ મોનાકો અને પેરિસના પ્રવાસે ગયા હતા. ત્રણેય ડોક્ટર એન્ટી એજિંગ ટ્રીટમેન્ટના ટ્રેનિંગ સેશનમાં ભાગ લેવા માટે ત્રણેય ડોક્ટર ગયા હતા. મેડિકલ કાઉન્સિલના નિયમોના ભંગ બદલ સજા અપાઈ હતી. ત્રણેય ડોક્ટરે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઈન પર છે. દીપક, ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિર્ણય પર હાઈકોર્ટે હવે વચગાળાનો સ્ટે આપ્યો છે. શું માહિતી છે આ મુદ્દે? બિલકુલ, જે પ્રકારે 3 ડોક્ટર જે અમદાવાદના અને એક અન્ય શહેરના હતા ડોક્ટર કે જેઓ અન્ય કંપનીઓના ખર્ચે વિદેશ પ્રવાસે ગયા હતા ને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા. પરંતુ હવે આ જે ત્રણેય ડોક્ટરો છે તેઓ હાઈકોર્ટના સ્થળે ગયા અને હાઈકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે. એટલે કે જે 3 ડોક્ટરો કે જે નિયમ વિરુદ્ધ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ તેઓ ગયા હતા અને જે વિદેશ પ્રવાસ કરવામાં આવ્યો હતો તે બાબતે હવે જે ત્રણેય ડોક્ટરો છે તે કોર્ટના સ્થળે ગયા અને હવે કોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે આ મામલે. જી, માહિતી બદલ આભાર.